હાલ બાબા રામદેવને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે બાબા રામદેવ પરથી ટિપ્પણી કરી હતી અને જસ્ટિસ અમિત બંસલે કહ્યું છે કે રામદેવ કોઈના નિયંત્રણમાં નથી, તેઓ પોતાની દુનિયામાં રહે છે અને બાબા રામદેવે હમદર્દ કંપનીનું નામ લીધા વિના રૂહ અફઝાનને શરબત જેહાદ કહ્યું હતું। આ પછી વિવાદ વધ્યો હતો। ન્યાયાધીશ બંસલે કહ્યું કે અગાઉના આદેશને ધ્યાનમાં રાખીને તેમનું સોગંદનામું અને આ વિડીયો પ્રથમ દ્રષ્ટિએ અનાદર સમાન છે। હું હવે અવમાનના નોટિસ જારી કરીશ અને અમે તેમને અહીં બોલાવી રહ્યા છીએ। કોર્ટે ગુરુવારે માહિતી આપી હતી કે બાબા રામદેવે એક નવો વિડીયો બહાર પાડ્યો છે જેમાં હમદર્દ વિરુદ્ધ ટિપ્પણીઓ કરવામાં આવી છે। આ પહેલા 22 એપ્રિલના રોજ હાઈકોર્ટે રામદેવને આપેલા આદેશમાં કહ્યું હતું કે હમદર્દ ઉત્પાદનો અંગે કોઈ નિવેદન ન આપો કે ન તો કોઈ વિડીયો શેર કરો। બાબા રામદેવે 3 એપ્રિલના રોજ પતંજલિ સિરપ લોન્ચ કર્યું હતું। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું હતું કે એક કંપની શરબત બનાવે છે, આનાથી મળતા પૈસાથી તે મદરેસા અને મસ્જિદો બનાવે છે। બાબા રામદેવે કહ્યું હતું કે જેમ લવ જેહાદ અને વોટ જેહાદ ચાલી રહ્યા છે તેવી જ રીતે શરબત જેહાદ પણ ચાલી રહ્યું છે। આ રૂહ અફઝા સિરપ બનાવતી કંપની હમદર્દે આ નિવેદન સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને કંપની વતી વરિષ્ઠ વકીલ એવા મુકુલ રોહતગીએ દલીલો રજૂ કરી હતી અને રોહતગીએ જે કહ્યું હતું કે આ ધર્મના નામે હુમલો છે। હમદર્દે કહ્યું કે રામદેવનું નિવેદન નફરતભર્યા ભાષણ જેવું। રોહતગીએ કહ્યું કે રામદેવે પોતાના નિવેદન દ્વારા ધર્મના આધારે હમદર્દ કંપની પર હુમલો કર્યો છે અને તેમને તેનું નામ શરબત જેહાદ રાખ્યું। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।